નવસારીના બિલીમોરામાં 2 વર્ષ પહેલા લાખોના ખર્ચે પક્ષીઘર બનાવ્યું હતું, પરંતુ જાળવણીના અભાવે અનેક પક્ષીઓ ઉડી ગયા। 35 લાખના ખર્ચે દેશી અને વિદેશી પક્ષીઓ લાવીને વિશાળ પક્ષીઘર બનાવવામાં આવ્યું હતું, જેનું સ્થાનિકોમાં આકર્ષણ પણ હતું। જો કે તેની જાળવણી ન થતાં પક્ષીઓ માટે બનાવેલા પાંજરામાં ઉપર તરફની જાળીમાં કાણા પડી ગયા છે, જેથી કેટલાક પક્ષીઓ બહાર ઉડી ગયા છે। પાલિકાની આ ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ છે, તો પાલિકા નવા પક્ષીઓ લાવીને પક્ષીઘરને ફરી ધમધમતું કરવાનો રાગ આલાપી રહી છે। એની દેખરેખના અભાવે ઘણા પક્ષીઓ ઉડી જવાની ફરિયાદ આવી છે અને આમાં લાખો રૂપિયાના ખર્ચે આવેલા પક્ષીઓ છે અને જે આ દેખરેખના અભાવે જે નાના પક્ષીઓ ઉડી જાય છે, અમે ચીફ ઓફિસરને મૌખિક જાણ કરી છે કે ભાઈ આની દેખરેખ બરાબર થવી જોઈએ। પક્ષીઓ ઉડી નથી ગયા, પણ એ કોન્ટ્રાક્ટરની વાત મારા સાથે થયેલી હતી। એ પક્ષીઓ અવર જવર કરે છે, જે રીતનું વાતાવરણ હોય ને એ રીતના એ લોકો પક્ષીઓની અવર જવર કરે છે અને આપણે એને ઘણા સમયથી કહેતા આવેલા છે કે સારા પક્ષીઓ લેતા આવો, જેથી પબ્લિકને આકર્ષણનું કેન્દ્ર કરે।